જો મિત્રો તમને મારી જાણકારી સારી લાગી તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું રામેશ્વર જ્યોતિર્લિંગ વિશે। તો મિત્રો 12 જ્યોતિર્લિંગ પૈકીનું આ એક જ્યોતિર્લિંગ છે। તો મિત્રો રામેશ્વરની પુણ્ય ભૂમિ હિન્દ મહાસાગર અને બંગાળના ઉપસાગરનો સંગમ થાય છે, ત્યાં તમિલનાડુમાં આવેલું છે। મિત્રો આની કથા આ પ્રમાણે છે। શ્રી રામચંદ્રજી રાવણનો વધ કર્યા બાદ સીતાને લઈને પાછા ભારતની ધરતી પર આવીને ગદમાદન પર્વત પર પડાવ નાખ્યો। અહીં અનેક મુનિવરો સાધના કરી રહ્યા હતા। તેમને વંદન કરીને શ્રીરામે બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય પૂછ્યો। ત્યારે મુનિવરોએ કહ્યું કે હે રઘુરાજ, આપ શિવલિંગની સ્થાપના કરો અને મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરો, તો જ બ્રહ્મ હત્યાના પાપોથી તમે મુક્તિ મળશે। આથી લંકા પરના આક્રમણ પહેલા જે સ્થળે શ્રી રામે શિવજીનું રેતીનું શિવલિંગ બનાવીને આશીર્વાદ પ્રાપ્ત કરેલા તે સ્થળે જઈને શ્રી રામે આરાધના શરૂ કરી અને કૈલાસથી શિવલિંગ તથા કાશીથી બનાવીને ઉપાસના શરૂ કરી। કૈલાસપતિ પ્રસન્ન થયા અને જ્યોતિ સ્વરૂપે સૌને દર્શન આપીને આશીર્વાદ આપ્યા અને સર્વ પ્રકારના પાપોથી મુક્તિ આપી। ત્યારબાદ શ્રી રામચંદ્રજીની પ્રાર્થનાને વશ થઈને ભગવાન શંકર અહીં જ્યોતિર્લિંગ રૂપે સ્થિત થયા। આમ જ્યોતિર્લિંગ શ્રી રામના ઈષ્ટદેવ તરીકે પણ રામેશ્વરના નામથી પૂજાય છે। આ પછી શ્રી રામે હનુમાનજીએ લાવેલા ગંગાજળથી જ્યોતિર્લિંગ ઉપર અભિષેક કરીને પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પૂર્વક કરી હતી। આથી આજે પણ રામેશ્વર જ્યોતિર્લિંગ ઉપર ગંગાજળ ચડાવવાનો મહિમા ચાલી આવે છે। ત્યારબાદ હનુમાનજીએ કૈલાસથી લાવેલા શિવલિંગની સ્થાપના કરીને તેને હનુમેશ્વરી નામ આપીને આદેશ આપ્યો કે સવારે રામેશ્વર જ્યોતિર્લિંગના પૂજન પહેલા અવશ્ય હનુમેશ્વરી મહાદેવનું પૂજન કરવું અને આજે પણ તે મુજબ જ પૂજન થાય છે। અત્યારનું રામેશ્વરનું ભવ્ય મંદિર 17મી સદીના અંતમાં સિલોનના એટલે કે હાલનું શ્રીલંકા ના રાજાએ બંધાવ્યું હતું। આ મંદિર 1000 ફૂટ લાંબુ અને 650 ફૂટ પહોળું છે અને ચારે દિશાઓ એક પ્રવેશદ્વાર આવેલો છે, જેની ઉપર કલાત્મક ગોપુરમ છે। સિંહ દ્વાર પરનો ગોપુરમ આશરે 90 ફૂટ ઊંચો છે। અહીંથી પ્રવેશતા પ્રસિદ્ધ પ્રદક્ષિણા માર્ગ આવે છે, જેની લંબાઈ 4000 ફૂટ છે। પ્રમાણમાં મોટા ઓટલા પર રામેશ્વર મંદિર આવેલ છે, તે આશરે 125 ફૂટનું ઊંચું છે, જેમાંથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેને અમૂલ બળનું વરદાન આપ્યું છે। આ જ્યોતિર્લિંગ મોટા અને કાળા પથ્થરનું ઊંચા થાળાવાળું બાણ છે, જે આખરે તો રેતનો ઢગલો છે અને તેના પર સોનાનો મુગટ પહેરાવેલો રાખવામાં આવે છે। રામેશ્વર જ્યોતિર્લિંગ ઉપર શેષનાગની સપ્તમુખી ફેરનું સત્ર છે। અહીં જ્યોતિર્લિંગ પર ગંગાજળ ચડાવવા માટે ફી ભરવી પડે છે, તેમજ જળ પાત્ર પરત કરવામાં આવતું નથી। આ મંદિરની આસપાસ અસંખ્ય તીર્થસ્થળો આવેલા